જય આદિવાસી, જય આદિવાસી. બિરસા મુંડા અમર રહો, બિરસા મુંડા અમર રહો. આદિવાસી એકતા, આદિવાસી એકતા. તો વધારે વાત નહીં કરું, મને ટૂંકમાં જ કીધું છે એટલે હું 5-1 જ મિનિટમાં પતાવીશ, એટલે ટેન્શન નહીં કરતા. બધાનું નામ લેવા જઈશ તો વાર લાગશે, એટલે માનનીય જે બેઠા છે એમને હું યાદ કરીશ અને આપ સૌને યાદ કરીશ. ખાસ અભિનંદન અહીંની યુવા બ્રિગેડને આપું છું. આદિવાસી એકતા પરિષદના કાર્યકર્તા સુરેશભાઈ, કિરીટભાઈ અને એમની ટીમ જે કામ કર્યું છે, નહીં થઈ શકે એવું કામ કર્યું છે, એમના માટે આપણે જોરદાર તાળીઓ એમને વધાવી લઈશું. અને એ કામ બહેનો સિવાય શક્ય નથી. સુરેશભાઈ અહીંયા કામ કરતા હોય તો એમના ઘરેથી બેન ખાવાનું બનાવે કે ઘરમાંથી છોકરી હોય તે ખાવાનું બનાવે, ત્યારે પછી એમને ખાવાનું મળે ને અહીંયા કામ કરે, એટલે બહેનોનો મુખ્ય ફાળો છે. એમના માટે પણ જોરદાર તાળીઓ બાંધો. મિત્રો, આવ્યો ત્યારથી સાંભળતો આવ્યો છું, એટલે એની જ પહેલા સ્પષ્ટતા કરી દઉં કે બિરસા મુંડા ક્રાંતિકારી હતા, પણ વારંવાર ભગવાન બિરસા મુંડા તરીકે બિરુદ આપીએ છીએ. ખરેખર ભગવાન છે કે આપણે જરા વિચારવું પડશે. આજે અહીંયા મૂર્તિ મૂકી દીધી છે, ચાલો કાલથી આપણે અહીંયા મંજીરા લઈ આવીએ, પેટી લઈ આવીએ ને આંખો બંધ કરીને પછી બિરસા મુંડાની પ્રાર્થના કર્યા કરીએ. આ લિગ્નાઇટ વાળા બંધ કરી દેશે કામ, પેલા સ્ટેચ્યુ વાળા બી બંધ કરી દેશે. અમારે ત્યાં કોરિડોર આવે છે શાકબારા ડેડિયાપાડામાં, એ બી બધું બંધ થઈ જશે. આપણી જમીનો સંપાદિત થતા બચી જશે. બચશે તો પછી આપણે વિચારવા જેવું છે. આ કોઈએ સાજિશથી એને ભગવાન બનાવવાનું કામ થઈ રહ્યું છે. ભગવાન બનાવો, આદિવાસીઓ મંદિરોમાં એની પૂજા કર્યા કરે, મંજીરા જ વગાડ્યા કરે અને એમની જમીનો આપણે લઈ લઈએ, એ પ્રકારનો આખું કાવતરું આ થઈ રહ્યું છે. એના સામે આપણે જાગૃત થવું પડશે. અહીંયા જે વડીલોએ સંબોધિત કર્યા છે ભગવાન તરીકે, એમણે પણ વિચારવું પડશે. એમણે લડાઈ લડી હતી. અરે ભગવાન હોત તો જેલમાંથી છૂટીને નીકળી ના જાત. 25 વર્ષની ઉંમરે જેલમાં જ મરી ગયા, તો એ ભગવાન હોત તો નાના અમથા બની નાહી નહીં જાત. એટલે આ વસ્તુ આપણે ખાસ સમજવી પડશે, કેમ કે પુરુષ સાજિશથી આ થઈ રહ્યું છે. જો આ નહીં સમજીએ તો પછી આપણા માટે આ તકલીફ આવશે. બીજી વસ્તુ, સંઘર્ષની વાત આવે છે. આપણે દરરોજ સંઘર્ષ કરીએ છીએ, આપણી જમીનો જાય છે, આપણી યોજનાઓમાં જાત જાતની જમીનો જાય છે, ખાણ ખનીજમાં જાય છે, તો યોજનાઓ કઈ ઉપરથી એમ જ થોડી આવે છે. આજે યોજનાઓ આવે છે, 4 જગ્યાએ સહી કરાય છે. સંસદમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી એટલે કે વિધાનસભામાં, ત્રીજી વસ્તુ ગ્રામ સભામાં અને ચોથી જિલ્લા પંચાયતમાં સહીઓ થઈને આપણી જમીનો જાય છે. હું કોઈ પાર્ટીનો, કોઈ નેતાનો વિરોધ નથી કરતો, પણ ત્યાં આપણા જ નેતા બેસીને સહીઓ કરે છે અને પછી આપણે સંઘર્ષ કરવું પડે છે. ત્યારે સમજીશું આપણી જમીનને એ લોકો જ વેચી રહ્યા છે, આપણે નથી વેચી રહ્યા કે નથી નરેન્દ્ર મોદી વેચી રહ્યા. એ લોકો જ સહમતિ આપે છે બેઠા બેઠા અને સમાજને કહે છે કે તમે જાગૃત થાવ, ભેગા થાવ. અરે ભાઈ, રિયાલિટી આ છે, આપણે સમજીએ કે નહીં? જ્યાં સુધી આ લોકો સહયોગ કરવાની, એક પણ વ્યક્તિ, આ પેલો કોરિડોર આવ્યો તો આપણા સાંસદે વિરોધ કર્યો એવું સાંભળ્યું તમે? કોઈ બી સાંસદ, આદિવાસી સાંસદ, હું મનસુખભાઈની વાત નથી કરતો, કોઈ પણ આદિવાસી સાંસદે વિરોધ કર્યો એવું સાંભળ્યું? એસઓયુ એક્ટ બન્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ, કોઈ વિધાનસભામાં વિરોધ કર્યો, 2-3 જણા સિવાય કોઈ વિરોધ કર્યો સાંભળ્યું? તો એ લોકો બોલશે નહીં તો પછી આપણું વધશે ક્યારે? અને બાકીનું રહે છે તે ગ્રામ સભા. આજે ગ્રામ સભા હતી, બધાની સહીઓ કરાવી લીધી બેઠા બેઠા.
અમારે શાકબારા બાજુ પેલો કોરિડોર આવે છે, એની સહમતિ બધાની લઈ લીધી. તો મેઇન જે બીમારી છે, બીમારીનું મૂળ જ્યાં સુધી આપણે એને મારીએ નહીં, હું ડોક્ટર છું, મલેરિયા થાય તો તાવની દવા ના અપાય, મલેરિયા થાય તો મલેરિયા જે જીવાણુથી મલેરિયા થાય છે એને મારવો પડે, મલેરિયા થાય તો મચ્છરને મારવો પડે, તાવને મારવાની જરૂર નથી, એને મારશો તો મલેરિયા જશે. અહીંયા પણ આ જ જે રૂટમાં છે એ લોકોને આપણે સમજવા પડશે, એટલી રાજકીય જાગૃતિ તમારામાં આવવી પડશે. આદિવાસી એકતા પરિષદ 32 વર્ષથી જાગૃતિનું કામ કરે છે. એણે સામાજિક જાગૃતિ, પોતાની ઓળખની જાગૃતિ, સાંસ્કૃતિક જાગૃતિનું કામ કર્યું છે, અને આવનારા સમયમાં સમાજમાં રાજકીય જાગૃતિ કેવી રીતે આવે એના માટેનું આંદોલન આદિવાસી એકતા પરિષદ કરશે, જેથી કરીને આ લોકોના રાજકીય ષડયંત્ર, હવે આપણો એક નેતા વ્યવસ્થિત ઊભો હોય, એની સામે 4-5 બીજા ઊભા કરી દે, હું ઊભો હોઉં તો મારા ભાઈને ઊભો કરી દે, તો એવી રીતે ટુકડા પાડીને પછી એ લોકો રાજ કરે છે. એ રાજનીતિને આપણે ખરેખર સમજવી પડશે. જ્યાં સુધી આ વસ્તુ સમાજ નહીં સમજે ત્યાં સુધી આ બિરસા મુંડાની લડાઈ અધૂરી રહેશે. હું ધન્યવાદ આપું છું એ મૂર્તિ બનાવનારને. હું ક્યારનો એના મોડા બાજુ જોઉં છું, એટલો જુવાન મૂર્તિ બનાવી છે, એટલી મસ્ત બનાવી છે, હું એમને ધન્યવાદ આપું છું. આદિવાસી લાગે છે, પણ એ મૂર્તિને જોવું એટલે કે આપણામાં જાગૃતિ, રાજકીય, આર્થિક અને સામાજિક જાગૃતિ આપણે પણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ મૂર્તિ આપણે કંઈ પણ આ એરિયામાં આપણે આ મૂર્તિ મૂકીને બહુ મોટું કામ કર્યું છે, અને યુવાનો એ તરફ જશે એવું મને ચોક્કસ હું માનું છું કે એ લોકો એ કામ કરશે. તો ઘણી બધી વાતો છે, પાછા આપણે મળીશું. આવનારું આદિવાસી એકતા પરિષદનું સંમેલન મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે 13, 14, 15 જાન્યુઆરીના રોજ પીપલનેર ખાતે, સાકરી દુલિયા જિલ્લામાં, ત્યાં બધાએ આવવાનું છે, બધાને આમંત્રણ છે. એ સંમેલનમાં બધા આવજો, અને આપ લોક જે કામ કરી રહ્યા છે એના માટે હું આપને ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા 4 પોઈન્ટ યાદ રાખજો, ક્યાં સહીઓ થઈ રહી છે અને કોણ છે, કોણ બેઠા છે એ ખાસ યાદ રાખજો, કેમ કે અહીંયા જ આપણું થઈ રહ્યું છે. નથી નરેન્દ્ર મોદીની ભૂલ કે નથી ભૂપેન્દ્ર પટેલની ભૂલ, ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ છે. એટલું કહીને મારા 2 શબ્દો